હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી અવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ખલીલની બનાવટ. લાસ્ટ ટાઈમ આપણે મિશ્ર રચના વિશે વાત કરી. તેની પહેલાં આપણે અગત્યના ભાગ સ્વરૂપે આપણે અલગ અલગ વર્ગીકરણ જોયું, અને એ વર્ગીકરણના ભાગ પહેલાં જ આપણે સિમ્પલ બે પ્રકારના કલીલો વિશેનું વર્ગીકરણ જોયું હતું કે કલીલ બે પ્રકારના છે. એક છે લાયોફોબિક અને એક છે લાયોફિબિક. જે લાયોફિલિક હતું ને, એટલે કે દ્રવ્ય અનુરાગી હતું કે જેને સરળતાથી આપણે બનાવી શકતા હતા. ગુંદર હતો, સ્ટાર્ચ હતા, એવા એક્ઝામ્પલ આપણે તેમાં જોયા દ્રવ્ય અનુરાગીમાં. જ્યારે બીજું એક્ઝામ્પલ એવા હતા કે જે દ્રવ્ય વિરાગી કહેતા, અથવા એમ કહીએ કે લાયોફોબિક છે, કે જેની અંદર ધાતુઓ અને તેના સલ્ફાઇડોની આપણે વાત કરતા. તો આ ધાતુઓ અને તેના સલ્ફાઇડો જ્યારે કલીલ સ્વરૂપમાં બનાવવાની વાત થાય ને, તો એ જાતે બનતા ન હતા. એના માટે આપણે ચોક્કસ પદ્ધતિઓની જરૂર પડતી, અને એ પદ્ધતિઓની વિશે વાત કરવા માટે આજના સેશનમાં આપણે આગળ વધીશું અને થોડોક એવી પદ્ધતિઓ વિશે માહિતી મેળવીશું. તો આજના લેક્ચરમાં જોવા મળતો આ ટોપિક એટલે કે કલીલની બનાવટ માટેનો, કે જેની અંદર આપણે સરળતાથી શીખીશું, સમજીશું અને યોગ્યતાથી આપણે માહિતી મેળવીશું કે કલીલની બનાવટ માટે કઈ કઈ પદ્ધતિઓ અનિવાર્ય છે. કલીલ સામાન્ય બનાવવા માટે ત્રણ અલગ અલગ બાબત આપણે સમજવાની છે. નંબર 1, પહેલા નંબર પર આવશે રાસાયણિક પદ્ધતિઓ દ્વારા. બીજા નંબર પર આવે છે વિદ્યુતીય વિઘટન, જેને આપણે બ્લેન્ડિંગની ચાપ પદ્ધતિ બોલીએ છીએ. ઓકે, બ્લેન્ડિંગ ચાપ પદ્ધતિ. ક્લિયર? એન્ડ ધેન લાસ્ટ છેલ્લા આવે છે પેપ્ટીકરણ. ઓકે, ત્રણ અલગ અલગ પદ્ધતિઓ છે કે જેના દ્વારા આપણે કલીલની યોગ્ય બનાવટ કરી શકીએ છીએ. સૌપ્રથમ વાત કરીએ પહેલી બનાવટ વિશે, એટલે કે રાસાયણિક પદ્ધતિઓ વિશે. ચાલો શરૂઆત કરીએ. રાસાયણિક પદ્ધતિઓ. વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પદ્ધતિઓમાં જોવા જઈએ ને તો અલગ અલગ પદ્ધતિઓ છે કે જેના દ્વારા કલીલ કણોનું નિર્માણ થઈ શકે છે. જેમાં દ્વિવિઘટન હોય, ઓક્સિડેશન હોય, રિડક્શન છે, ત્યારબાદ જળ વિભાજન છે. હવે અલગ અલગ પદ્ધતિઓ છે કે જેના દ્વારા તમે કલીલ કણોનું, કલીલ સોલનું આપણે બનાવટ કરી શકીએ છીએ, બનાવી શકીએ છીએ. જેમાં અલગ અલગ પદ્ધતિઓ દ્વારા આપણે દ્રવ્ય વિરાગી કલીલ બનાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રોને ખાસ યાદ રાખજો, કલીલ પદ્ધતિ કલીલની બનાવટ માટે જે વપરાય છે તો એ સામાન્ય દ્રવ્ય વિરાગી કલીલની જ વાત થશે. ઓકે, તો ખાસ આ યાદ રાખવાનું છે તમારે કે દ્રવ્ય વિરાગી સોલ બનાવવા છે તો આપણે અલગ અલગ પદ્ધતિઓની જરૂર પડવાની છે. ઓકે, ચાલો. તો એમાં નંબર 1 પર આવે છે રાસાયણિક પદ્ધતિઓ. રાસાયણિક પદ્ધતિમાં મેં વાત કરી તે મુજબ તમારી પાસે દ્વિવિઘટન છે, ઓક્સિડેશન છે, રિડક્શન છે, ત્યારબાદ જળ વિભાજન છે. એવી અલગ અલગ પદ્ધતિઓ છે કે જે દ્રવ્ય વિરાગી એટલે કે લાયોફોબિક સોલ બનાવી શકીએ છીએ. અલગ અલગ પદ્ધતિઓને સમીકરણના સ્વરૂપમાં આપણે જોઈએ અને સમજીએ કે જેથી સરળતાથી યાદ પણ તમને રહી જશે. જેમ કે દ્વિવિઘટનનું નામ પાડું તો તેના માટેની રિએક્શન લખી દઉં. આર્સેનિક ઓક્સાઇડ પ્લસ 3H2S. આ H2S બહુ જ અગત્યનો ઘટક છે કે જે સામાન્ય કોઈપણ ધાતુમય ભાગને બહાર કાઢવા માટે અથવા તો બહાર લાવવા માટે સરળતાથી ઉપયોગી છે. દ્વિવિઘટન. ચાલો, આ પહેલી પદ્ધતિ તૈયાર થઈ ગઈ, દ્વિવિઘટન, કે જેમાં આર્સેનિક સલ્ફાઇડ AS2S3 જે સોલના સ્વરૂપમાં મળશે, તમને કલીલમય ભાગના સ્વરૂપમાં મળશે, પ્લસ 3H2O. એકદમ સિમ્પલ અને સોબર સમીકરણ. આ જે વાત કરીને તે આપણે દ્વિવિઘટનની વાત કરી. કઈ વાત કરી? દ્વિવિઘટનની. ક્લિયર? ચાલો, તેના જેવું છે ઓક્સિડેશન અને રિડક્શન. ચાલો ફટાફટ જોઈ લઈએ. SO2 પ્લસ 2H2S. જે રિએક્શન છે ને તેને જ આપણે ફક્ત યાદ રાખી દેજો, કે જેને કારણે તમારી પાસે બીજી કોઈ માહિતી એક્સ્ટ્રા યાદ રાખવાની જરૂર નહીં પડે તમે. અને આ સલ્ફરનો સોલ તમે બનાવી શકો છો સરળતાથી. ફરી એકવાર અહીંયા H2Sનો યુઝ કર્યો. ઓકે, ચાલો
ત્યારબાદ AuCl3 પ્લસ 3HCHO ફોર્માલ્ડિહાઇડ જેને આપણે બોલીએ છીએ, ઓકે, પ્લસ 3H2O. આનું રિડક્શન કરવાનું છે આપણે, અને રિડક્શન થશે ને એટલે 2 મોલ ઓફ AU સોલની અંદર મળશે, સોલ તરીકે મળશે, પ્લસ સાથે સાથે તમને મળે છે HCOOH. શું નામ આપ્યું? યસ, સમજી ગયા છો તમે. પ્લસ 6HCl. ફોર્મિક એસિડ અને HCl ત્યાં સાથે બનવાના છે. એઝ ઇટ ઇઝ એમ આપણે જળ વિભાજનની પ્રક્રિયા પણ જોઈ લઈએ. તો તેમાં FeCl3ની હાજરી જોઈએ છે, પ્લસ 3H2O. ફક્ત ને ફક્ત જળ વિભાજન થવાનું છે, અને એ જળ વિભાજનને કારણે FeOH થ્રાઇસ સોલના સ્વરૂપમાં તમને મળી આવશે, અને સરળતાથી કહી શકાય તે મુજબ HCl છૂટું પડવાનું છે. ફક્ત ને ફક્ત સમીકરણ ઉપર મહત્ત્વ આપો કે જેને કારણે તમે બાકી વસ્તુને સમજી જશો જાતે જ. હવે અહીંયા તમારી પાસે અલગ અલગ સોલ 4 પ્રકારના અલગ અલગ રીતે બનાવ્યા, અને 4 સમીકરણ તમારે યાદ રાખવાના છે, કેમ કે સમીકરણ કોઈ વખતે પૂછાય છે તો રાસાયણિક પદ્ધતિઓ દ્વારા બનાવટ સમજાવો, અથવા તો તમને એમ જ કહી દેશે કે સલ્ફર સોલનું સમીકરણ જણાવો. તો સલ્ફર સોલનું સમીકરણ સિમ્પલ પદ્ધતિ મુજબ આપણે લખ્યું છે તે મુજબ ઓક્સિડેશન પદ્ધતિ દ્વારા મેળવેલા સમીકરણને દર્શાવી દેવાનું. ક્લિયર? ડન? સમજાયું? ચાલો, તો થોડુંક આગળ તરફ વધીએ. નાવ હવે અગત્યની પદ્ધતિ જે સમજવાની હોય ને, તો હવે પદ્ધતિ આવે છે, ખાસ કાળજીપૂર્વક સમજતા. નાવ હવે પદ્ધતિ વિશે વાત કરીએ. તો બીજી પદ્ધતિ એટલે કે નંબર 2 પર જોવા જઈએ ને, તો નંબર 2 પર તમારા માટે અગત્યના ભાગ સ્વરૂપે આવે છે બ્લેડિંગ ચાપ પદ્ધતિ, જેને બીજા શબ્દમાં કહું તો વિદ્યુતીય વિઘટન. શું કહી રહ્યું છું? વિદ્યુતીય વિઘટન. આમાં વિદ્યુતીય વિઘટન થતું પણ તમને જોવા મળશે, એટલા માટે તેને વિદ્યુતીય વિઘટન કહેવામાં આવે છે. પદ્ધતિ બહુ જ અગત્યની છે. પદ્ધતિમાં શું થાય છે તે ખાસ સમજી શકાય. જોજો, ખાસ કાળજીપૂર્વક થોડુંક એવું અવલોકન કરજો. હું થોડીક એવી નાની આકૃતિ દોરું છું. આકૃતિમાં એક પાત્ર, જે બહાર તરફનું પાત્ર છે તેના જેવું જ અંદર તરફનું એક પાત્ર. ક્લિયર? અને આ બંને પાત્ર વચ્ચે થોડુંક ડિસ્ટન્સ જાળવી રાખવા માટે આ સ્લેબ રાખ્યા છે, કે જેને કારણે બંને પાત્ર એકબીજાને ટચ ન થઈ જાય, અને વચ્ચેનો જે આ ભાગ છે તે અકબંધ રહે, અને તે ભાગમાં મારે બરફના ટુકડા નાખવાના છે. શું નાખવાના છે? બરફના ટુકડા, કે જેને કારણે મારી પાસે જે પણ ગરમી ઉત્પન્ન થવાની છે ને, આ પદ્ધતિમાં ગરમી ઉત્પન્ન થવાની છે, તો એ ગરમીને હું સંતુલિત કરી શકું છું. મતલબમાં એ ગરમીને ફરી એકવાર ઠંડી કરી શકું છું, પાત્રને ફરી એકવાર, સોલ્યુશનને ફરી એકવાર ઠંડુ કરી શકું છું. ઓકે, ચાલો, તો આ મુજબની સિસ્ટમ છે. સિમ્પલ સમજી ગયા તે મુજબ આ બરફ છે. ઓકે, બરફના ટુકડા લીધા છે, અને સરળતાથી અહીંયા 2 ચાપનો યુઝ કરું છું. વિદ્યુતીય ચાપ, જેને આપણે વિદ્યુતીય ધ્રુવના સંદર્ભમાં જ ઉલ્લેખીય રીતે જોવાના છે, સમજવાના છે. સમજો કે આ પહેલી ચાપ છે, જેને મેં કોઈ વિદ્યુત પરિપથ સાથે જોડેલી છે, એઝ વેલ એઝ આ કોઈ બીજી ચાપ છે, જેને પણ મેં ચોક્કસ વિદ્યુત પરિપથ સાથે જોડેલી છે. બંને શું છે આપણા માટે? વિદ્યુત ધ્રુવ જ છે. ઇન્ડાયરેક્ટલી શું છે? વિદ્યુત ધ્રુવ. વિદ્યુત ધ્રુવ. ક્લિયર? તો આમ તમારી પાસે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ક્લિયરતાથી આપણે સમજીએ છીએ તે મુજબ તમારી પાસે 2 પાત્ર છે, અને એ 2 પાત્રને કંઈક આ રીતે આપણે અકબંધ રીતે ગોઠવ્યા છે, અને એ ગોઠવણી થઈ ગયા પછી હું અંદર તમારું સોલ્યુશન લઈશ, એટલે કે પરિક્ષેપિત માધ્યમ લઈશ. આ મેં દ્રાવણ તરીકે લઈ લીધું પરિક્ષેપિત માધ્યમ. ઓકે, ચાલો લખી દઉં. તો આ છે
પરિક્ષેપણ માધ્યમ. ચાલો, બધી જ કાર્યક્રમ તૈયાર છે. હવે સમજો, ખાસ કરીને આ પદ્ધતિનો એક બેકઅપ લીધો મેં. પદ્ધતિનો થોડોક એવો બેકઅપ મેં તમને સમજાવ્યો કે આ મુજબની આખી એક રચના છે. અને આ રચનામાં અગત્યનો ભાગ શું છે? તો કે અગત્યનો ભાગ છે વચ્ચેનો. અને આ વચ્ચેના ભાગમાં તમને જોવા મળશે ધાતુનો ટુકડા. શું જોવા મળશે? ધાતુનો ટુકડો. અને હવે તમારી પાસે જે રચના હતી એ રચના અહીંયા પૂર્ણ થઈ. વિદ્યાર્થી મિત્રો, થવાનું શું છે તે ખાસ કાળજીપૂર્વક સમજજો. તમારી પાસે આ પદ્ધતિમાં પરિક્ષેપણ અને સંઘનન, પરિક્ષેપણ અને સંઘનન શબ્દને લગતા પણ જાઓ છું, ખાસ સમજતા જજો તમે પણ. પરિક્ષેપણ અને સંઘનન, આ બંને વસ્તુ આમાં જોવાની છે, સમજવાની છે. સામાન્ય રીતે ગોલ્ડ, ત્યારબાદ સિલ્વર છે, ત્યારબાદ પ્લેટિનમ છે. આવી જે પણ ધાતુઓ છે ને, આવી ધાતુઓના કલીલ સોલ મેળવવા છે તો આ પદ્ધતિ નોર્મલી યુઝ થવાની છે. જો કદાચ ધોવા જતાં તમને સમજ પડી જ ગઈ છે, બધી જે કિંમતી ધાતુઓ છે તેના સ્વરૂપમાં જ આપણે વિચારણા કરી છે, તો એ પદ્ધતિ માટે જ સરળતાથી વિચારી શકીએ છીએ. હવે આ પદ્ધતિમાં પરિક્ષેપણ માધ્યમમાં ડૂબાડેલા ધાતુના ટુકડાને બે અલગ અલગ વિદ્યુત ધ્રુવ વચ્ચે રાખ્યા છે. અને વિદ્યુતીય ચાપ, ચોક્કસ રીતે હું બોલું છું, વિદ્યુતીય આ ધ્રુવો જે છે, વિદ્યુતીય ધ્રુવો વચ્ચે રાખી વિદ્યુતીય ચાપ અથડાવવામાં આવે છે. વિદ્યુતીય ચાપ અહીં અથડાવવામાં આવે છે. અને આકૃતિમાં તમે જુઓ છો તે મુજબની આખી રચના છે. હવે જે આ બે વિદ્યુત ધ્રુવો છે, સ્વાભાવિક છે કે એક પોઝિટિવ હશે ને એક નેગેટિવ છે. બંને વચ્ચે વિદ્યુત પ્રવાહ પસાર થવાની ક્રિયાવિધિ છે. તો સિમ્પલ પ્રકૃતિ શું સૂચવે છે? તો સિમ્પલ પ્રકૃતિ એવું સૂચવે છે કે વિદ્યુતીય ચાપ જે છે એ વિદ્યુતીય ભાગને પસાર કરવાને કારણે અહીંયાથી ધાતુમય ભાગમાંથી પસાર થવાની છે, નો ડાઉટ. અને ધાતુમય ભાગમાંથી પસાર થવાને કારણે આ ગરમી ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? ગરમી ઉત્પન્ન થાય આ જગ્યા પર. એટલે ઉત્પન્ન થયેલી ગરમી સખત વધારે છે, જેને કારણે કદાચ આ પાત્રની બહાર તરફ આપણે એક ચોક્કસ બરફની લેયર સાથેનું પાત્ર રાખ્યું છે. અને સ્વાભાવિક છે કે ગરમી બહુ જ વધારે છે, ડૂબાડેલા ધાતુના ટુકડાનું બાષ્પાયન થશે. જોજો, ખાસ કરીને સમજો કે તમારી પાસે જે પણ ધાતુના ટુકડાઓ છે એનું શું થઈ જાય? બાષ્પાયન. અને જે ધાતુના ટુકડાનું એટલી ગરમીને કારણે બાષ્પાયન થાય છે તે ફરી એકવાર ઠંડા થવાના છે અને તે પછીથી કલીલ કણના કણોમાં સંઘનિત થવાના છે. શરૂઆતમાં જ આપણે વાત કરી કે સંઘનન થવાનું છે. તો ધાતુના ટુકડા જે પણ બાષ્પાયન થાય છે એ ઠંડા ત્યારે જ પડવાના છે અને ઠંડા થઈને સંઘનન થવાના છે. અને જે સંઘનન સ્વરૂપે તમને મળવાના છે એ કંઈ બીજું નહીં પરંતુ એ જ કલીલમય કણોની સ્વરૂપ તમને જોવા મળશે. એ જ કલીલમય પ્રકૃતિમાં તમને જોવા મળશે. એ વીસ કે તમને આ બધી વસ્તુ સમજાય. ફરી એકવાર બોલું છું અને ફરી ક્લિયર શબ્દમાં બોલું છું કે ધાતુના ટુકડાઓ જે પણ છે તે ધાતુના ટુકડાઓ અહીં રાખવામાં આવે છે. અહીં વિદ્યુતીય જે પણ ચાપ છે, વિદ્યુતીય ધ્રુવો છે એ વચ્ચેનું જે અથડામણ છે, એટલે કે આ ભાગ, હવે એ જગ્યા પર વિદ્યુત પસાર થવાને કારણે સખત ગરમી ઉત્પન્ન થાય છે. એ સખત ગરમીને કારણે તેનું બાષ્પાયન થઈ જવાનું છે. કોનું? તો કે ધાતુના ટુકડાનું બાષ્પાયન થઈ જવાનું છે અને તેનું ફરી એકવાર સંઘનિત થવાનું છે. અને સંઘનન થઈને જે પણ રચનાઓ તૈયાર થાય છે, જે પણ નાના નાના કણો તૈયાર થાય છે એ કંઈ નવું નહીં પરંતુ કલીલમય જ સપાટી હશે અથવા તો કલીલમય જ રચના તમને જોવા મળશે. તો આખી આ પદ્ધતિનું જે પણ વર્ણન આપણે જોયું તે પદ્ધતિનું નામ છે બ્લેન્ડિંગ ચાપ પદ્ધતિ. ક્લિયર? સમજાયું? તો આ હતી બીજી પદ્ધતિ કે જેમાં ફક્ત ને ફક્ત અગત્યની બાબત એટલી જ છે કે ધાતુના ટુકડાને ગરમ કરવાનો છે. એ ધાતુનો ટુકડો એટલો ગરમ થઈ જાય છે કે તેનું બાષ્પાયન થવાનું છે. બાષ્પાયન થઈ ગયા પછી તે ફરી એકવાર ઠંડો પડે છે અને ઠંડા પડવાને કારણે તેનું સંઘનન થાય છે અને એ સંઘનનને કારણે મને નાના નાના પાર્ટિકલ્સ મળશે. એ નાના નાના પાર્ટિકલ્સ એટલે કે કલીલ
કદના કણો, ક્લિયર, કે જેને આપણે કલિલની રચના કરેલી છે એમ કહીએ છીએ. ક્લિયર. તો આગળ તરફ વધીએ. નંબર 3. નંબર 3 એટલે કે સમજી ગયા તે મુજબ તમારી પાસેની ત્રીજી પદ્ધતિ, અને ત્રીજી પદ્ધતિ એટલે પેપ્ટીકરણ. થોડુંક કાળજીપૂર્વક તમારે સમજવું પડશે, કેમ કે કદાચ પેપ્ટીકરણ સમજવા માટે આપણે ખાસ કાળજીપૂર્વક થોડુંક ધ્યાન આપજો. થોડાક મારા શબ્દને ખાસ કાળજીપૂર્વક પણ સમજવાની ટ્રાય કરજો. પેપ્ટીકરણ એ સામાન્ય અવક્ષેપનું કલિલ રૂપોમાં રૂપાંતર થવાની ક્રિયાવિધિ છે. ફરી એકવાર બોલું છું, કલિલ શું છે, પેપ્ટીકરણ શું છે? તો કે પેપ્ટીકરણ એ સામાન્ય રીતે અવક્ષેપ શું છે તો ખ્યાલ છે ને, અવક્ષેપનું કલિલ કણોમાં રૂપાંતરણ. ક્લિયર. ફરી એકવાર બોલું છું, અવક્ષેપનું કલિલ કણોમાં રૂપાંતર એટલે કહીએ છીએ પેપ્ટીકરણ. તો સિમ્પલ, આ તો ફક્ત મેં શબ્દ દ્વારા સમજાવ્યું. જો ડેફિનેશન વ્યાખ્યા દ્વારા મારે સમજાવવું હોય તો હું શું કહીશ? તો ડેફિનેશન અથવા તો વ્યાખ્યા દ્વારા હું સમજાવવા જાઉં તો ખાસ કાળજીપૂર્વક સમજજો, સાંભળજો. હું એની ડેફિનેશન બોલું છું કે અવક્ષેપને અલ્પ પ્રમાણમાં લીધેલા વિદ્યુત વિભાજનની હાજરીમાં, વિદ્યુત વિભાજ્યની હાજરીમાં પરિક્ષેપણ માધ્યમમાં હલાવીને તેનું કલિલમય સોલમાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? પેપ્ટીકરણ. આખી ડેફિનેશન ફરી એકવાર બોલું છું. અવક્ષેપને અલ્પ પ્રમાણમાં લીધેલા વિદ્યુત વિભાજ્યની હાજરીમાં, તમારી પાસે જે અવક્ષેપ છે ને તે અવક્ષેપ લેવાના છે, અને એ અવક્ષેપમાં મારે શું નાખવાનું છે? વિદ્યુત વિભાજ્ય. ઓકે, વિદ્યુત વિભાજ્યની હાજરીમાં પરિક્ષેપણ માધ્યમમાં હલાવીને તેનું કલિલ સોલમાં રૂપાંતર કરવાની ક્રિયાને પેપ્ટીકરણ કહેવામાં આવે છે. ચાલો લાસ્ટ ટાઈમ બોલી દઈએ ડેફિનેશન, કે જેથી તમને પણ સરખી રીતે યાદ રહી જાય. ફરી એકવાર અને લાસ્ટ ટાઈમ આપણે ડેફિનેશનને બોલતા, અવક્ષેપને અલ્પ પ્રમાણમાં લીધેલ વિદ્યુત વિભાજ્યની હાજરીમાં પરિક્ષેપણ માધ્યમમાં હલાવીને તેનું કલિલ સોલમાં રૂપાંતર થવાની જે પણ ક્રિયા છે તેને શું કહેવામાં આવે છે? પેપ્ટીકરણ. ઇનડાયરેક્ટલી આ પદ્ધતિની અંદર મને અગત્યનું લાગે છે શબ્દ એટલે કે વિદ્યુત વિભાજ્ય. અહીંયા વિદ્યુત વિભાજ્ય જે પદાર્થ તમે લીધો છે, અથવા એમ કહો કે આ પ્રક્રિયામાં ઉપયોગમાં લીધેલા વિદ્યુત વિભાજ્યને શું કહેવામાં આવે છે? પેપ્ટીકરણ કરતા. કોણ પેપ્ટીકરણ કોણ કરે છે? તો કે આ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે તે, જે આપણે અહીંયા લીધો છે. તો વિદ્યુત વિભાજ્ય એટલે પેપ્ટીકરણ કરતા પદાર્થ છે એ અવક્ષેપનું શું કરશે? પેપ્ટીકરણ કરશે. એટલે કે નાના નાના કલિલમય સ્વરૂપમાં રૂપાંતર કરી દેશે, એટલે કે કલિલમય સોલમાં રૂપાંતરિત કરી દેશે. તો આ પદ્ધતિમાં ઉપયોગ સામાન્ય રીતે તાજા બનેલા અવક્ષેપનો કલિલમય સોલમાં રૂપાંતરિત કરવાનો ભાગ છે. પણ અહીં તાજા બનેલા અવક્ષેપની જ વાત કરીશું આપણે. તો પેપ્ટીકરણ દરમિયાન અવક્ષેપને પોતાની સપાટી પર વિદ્યુત વિભાજ્યના બે, વિદ્યુત વિભાજન સ્વાભાવિક છે કે ધન આયન અને ઋણ આયનના 2 થી બનેલા હોય, તો વિદ્યુત વિભાજ્યના 2 આયનોમાંથી કોઈ એકનું અધિશોષણ કરશે, જેથી અવક્ષેપ પર ધન કે ઋણ, ફરી એકવાર બોલું છું, કે જેને કારણે અવક્ષેપ પર જે પણ ધન અથવા તો ઋણ વીજભાર છે તે વધવાનો છે, અને અંતે તે તૂટીને કલિલ કદ જેટલા નાના કદોમાં ફેરવાઈ જવાનો છે. હા, હું શું બોલ્યો ને, તો કે બધું ઉપરથી સર ગયું, કાંઈ સમજાયું નહીં. તો યોગ્ય ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું. સમજો કે તમારી પાસે તાજા બનેલા અવક્ષેપ તરીકે તમે લઈ લીધો છે FeOH થ્રાઇસ. ઓકે, તમે તાજો બનેલો અવક્ષેપ લીધો છે, તેની અંદર તમે જલીય FeCl3, આ શું છે? તો કે આ છે વિદ્યુત વિભાજ્ય. તમે અહીંયા પદાર્થ તરીકે પેપ્ટીકરણ કરતા તરીકે નાખ્યો છે FeCl3. હવે મારા વિધાનને ફરી એકવાર દોહરાવું છું.
પેપ્ટીકરણ દરમિયાન અવક્ષેપ પોતાની સપાટી પર વિદ્યુત વિભાજનના બે આયનોમાંથી એકનું અધિશોષણ કરે છે. બે આયનો છે, Fe+3 પણ છે અને Cl- પણ છે. બે આયનો છે, માંથી કોઈ એકનું શું કરે છે? અધિશોષણ કરે છે. તો અહીંયા હું કહી દઉં કે અહીંયા અધિશોષણ કોનું થાય છે? તો કે Fe+3નું થાય છે. કોનું થાય છે? Fe+3નું. ક્યાં થાય છે? તો કે જે પણ આ FeOH થ્રાઇસ છે ને તેની સપાટી પર. સમજાયું? એટલે તેની સપાટી પર અધિશોષણ કોનું થાય છે? Fe+3નું. ક્લિયર? હવે સ્વાભાવિક છે કે ધન આયન અને ઋણ આયનમાંથી આપણે ધન આયનનું અધિશોષણ કરી લીધું છે અને અંત ભાગમાં આપણે સમજીએ તે મુજબ તમારા દ્રાવણની અંદર Cl- અલગથી રહી ગયું, બાકીનું અધિશોષણ થઈ ગયું છે FeOH થ્રાઇસ દ્વારા. અને જે ભાગ તૈયાર થાય છે અધિશોષણ થવાને કારણે પરિણામે તમારી પાસે FeOH થ્રાઇસના નાના કદના કલીલ કણો મળશે. તમને શું મળશે? કલીલ કણો મળશે. સમજાયું તમને? તો આમ પરિણામ સ્વરૂપે તમને શું મળ્યું? FeOH થ્રાઇસના નાના કણના કલીલ મળ્યા. સમજાયું? તો સરળતાથી આપણે વિચારીએ છીએ, સરળતાથી સમજીએ છીએ તે જ મુજબ તમને નાના કદના કલીલ મળે છે. અને આમ તમે પેપ્ટીકરણ કરીને અથવા તો પેપ્ટીકરણ કર્તાની હાજરીમાં પેપ્ટીકરણને થવાને કારણે તમને કલીલ કણો સ્વરૂપમાં કલીલ મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે આ ત્રીજી પદ્ધતિ પણ એકદમ સરળ છે સમજવામાં પણ અને યોગ્ય રીતે લખવામાં પણ. શું કરીએ છીએ? તો કે સિમ્પલ પદ્ધતિ છે, સિમ્પલ વસ્તુ છે કે તાજા બનેલા કલીલ લેવાના, તાજા બનેલા અવક્ષેપ લેવાના, ઓકે, અવક્ષેપ લઈએ છીએ આપણે અને તેની અંદર આપણે શું નાખીએ છીએ? વિદ્યુત વિભાજન નાખીએ છીએ. વિદ્યુત વિભાજન નાખીએ એટલે સ્વાભાવિક છે કે વિદ્યુત વિભાજનના બે આયનો અને એ બે આયનોમાંથી કોઈ એકનું અધિશોષણ થશે. ક્યાં અધિશોષણ થાય? તો કે જે પણ આપણો પદાર્થ અવક્ષેપ છે ને તેની સપાટી પર, અને તેની સપાટી પર અવક્ષેપ શું કરશે? અધિશોષણ કરશે. અને એના અધિશોષણ થવાને કારણે તમને જે પણ આપણે અવક્ષેપ લીધો હોય છે તેના નાના કદના કણો સ્વરૂપે તમને કલીલ મળવાના છે. ને એકદમ સરળ. તો આમ એકદમ સરળ સ્વરૂપમાં આપણે કુલ 3 પદ્ધતિઓને સમજી. પહેલી પદ્ધતિમાં તો ફક્ત સમીકરણ 4 સમીકરણ મેં તમને આપ્યા કે જેની અંદર તમને આર્સેનિક હોય, સલ્ફર હોય કે પછી બીજે કોઈ ધાતુમય ભાગ હોય, ઓકે ને, ગોલ્ડ છે કે પછી આયન છે, જે બી હોય, એ 4 પદ્ધતિઓને ફક્ત યાદ રાખશો તમે સમીકરણ સાથે. ઓકે, ધેન આગળ તરફ વધ્યા તો બ્લેડિંગ ચાપ પદ્ધતિ આવી કે જે વિદ્યુતીય વિઘટન પદ્ધતિ પણ આપણે કહી શકીએ છીએ. મેં થોડીક રફલી આકૃતિ દોરી છે, તમે ખાસ કાળજીપૂર્વક આકૃતિ દોરજો. અને એ વિદ્યુતીય વિઘટન જે થતું હોય તે રીતે વિઘટન થાય છે. તમારે જે ધાતુનો ટુકડો રાખ્યો છે એ ધાતુના ટુકડાનું બાષ્પાયન થાય છે અને એ બાષ્પાયન થવાની સાથે સાથે બરફની હાજરી હોવાને કારણે આ સંઘનન પણ થાય છે. પણ જે સંઘનન થાય છે ને એ કલીલમય સ્વરૂપ તમને આપે છે અને આમ તમારી પાસે કલીલની રચના થાય છે. અહીંયા ખાસ નોટ ડાઉન કરેલી બાબત શું છે? તો કે નોટ ડાઉન કરેલી બાબત એ છે કે અહીંયા ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ જેવી બાબતોને ખાસ અહીંયા સમાવેશ આપેલો છે કે તેના કલીલ કણ બનાવવા હોય તો અહીંયા બ્લેન્ડિંગ ચાપ પદ્ધતિ ખાસ યુઝ કરીશું આપણે. ત્યારબાદ ત્રીજી પદ્ધતિ આવી. ત્રીજી પદ્ધતિમાં પણ એકદમ સરળ ભાષામાં આપણે વાત કરી કે અહીંયા અવક્ષેપનું કલીલ કણોમાં રૂપાંતર થવાની જે પણ પદ્ધતિ હતી તેને આપણે પેપ્ટીકરણ કહેતા. તાજા અવક્ષેપ લેતા, તેમાં વિદ્યુત વિભાજન નાખતા. વિદ્યુત વિભાજનના જે આયનો છે તેમાંથી એક આયનનું અધિશોષણ થાય. ક્યાં થાય અધિશોષણ? તો કે અવક્ષેપની સપાટી પર અધિશોષણ થાય અને અવક્ષેપની સપાટી પર અધિશોષણ થવાને કારણે તમને સરળતાથી અવક્ષેપના નાના કદના કણો જે કલીલ સ્વરૂપમાં તમને મળી જાય. તો આમ તમારી પાસે કુલ 3 પદ્ધતિઓ છે અને આમ 3 પદ્ધતિ એકદમ સિમ્પલ ભાષામાં મેં તમને સમજાવી. આઈ હોપ કે તમને એ 3 પદ્ધતિને ખાસ કાળજીપૂર્વક સમજાઈ ગઈ હશે. તો આજના લેસનમાં બસ આટલું જ જોઈએ. ફરી એકવાર મળીશું નેક્સ્ટ સેશન સાથે કે જેમાં આપણે કલીલમય દ્રાવણનું શુદ્ધિકરણ સમજવાનું છે.
કલિલમય દ્રાવણ જો શુદ્ધિકરણની બાબત સમજવી હોય તો અલગ અલગ પદ્ધતિ ત્યાં પણ છે અને ખૂબ જ અગત્યની પદ્ધતિઓ વિશે આપણે વાત કરીશું. તો ફરી એકવાર મળીશું કલિલના થોડાક એવા પદ્ધતિઓની વાત કરવા માટે, ચર્ચા કરવા માટે કે જે શુદ્ધિકરણ માટેની પદ્ધતિઓ છે. ઓકે, તો ત્યાં સુધી મને રજા આપો. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર.